હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 9 એક્ઝામ્પલ નંબર છે બીજો. આપણે વારાફરતી કી કરીશું. એમાં શું છે બીજા નંબરનું કે પેન્ટ 4 into all, બરાબર. પેન્ટ એટલે કે 5 કાર્બન. ચલો પહેલાં 5 કાર્બન દોરી દો. 2 3 4 5 દોરી દીધા. પેન્ટ 4 into all. બંધારણીય સૂત્ર એટલે આવી રીતના આમ ઉપર નીચે આમ દર્શાવતા ને એ રીતના દર્શાવવાનું, બરાબર. જો પહેલું તો દેખવાનું, પેન્ટ એટલે કેટલા કાર્બન? 5 થઈ ગયા. હવે 4 in to all. જે ગાડી ઓલ લગાવેલો હશે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. અહીંથી કરો કે અહીંથી કરો, બે ચાલે. ચલો હવે આ કાર્બન 1 નંબર, આ 2 3 4 5, બરાબર. તો જો ટુ ઓલ કીધું. ઓલ એટલે કે આલ્કોહોલ સમૂહ, OH આવી ગયો ઓલ. 3 4 શું કીધું છે? 4 ઇન ડબલ બોન્ડ. ઇન એટલે ડબલ બોન્ડ, બરાબર. આ ચોથા નંબરનો કાર્બન છે, આ ત્રીજા નંબરનો છે, આ ત્રીજા નંબરનો આજુબાજુનો આ 4 આઈટી, બરાબર. તો 4 ઇન શું કીધું છે? 4 ઇન. હવે દર્શાવી દો આમ 2 ને 1 3 ને 1 4 સંયોજકતા. કાર્બનની સંયોજકતા કેટલી? 4, બરાબર. હા, પછી અહીંયા 1 2 3 આવી ગયા, એક રહ્યો, બરાબર. પછી અહીંયા 1 2 આવી ગયા, અહીંયા OH છે, અહીં એક આવી ગયો, અહીં, બરાબર. જો હવે પેન્ટ એટલે કે 5 કાર્બન દર્શાવી દીધા પહેલાં. હવે 1 2 3 4 5 નામ આપી દીધું. પછી જોવાનું ટુ ઓલ એટલે કે બીજા નંબરના કાર્બન પર ઓલ એટલે આલ્કોહોલ સમૂહ હશે. OH એટલે આલ્કોહોલ સમૂહ દર્શાવી દીધો. પછી શું છે? 4 ઇન ચોથા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે. જો આલ્કીન આલ્કાઇન તો આઈન એટલે એન એટલે એક બોન્ડ, ઇન એટલે ડબલ બોન્ડ, અને ટ્રિપલ બોન્ડ એટલે આઈન. તો એ શું છે? ઇન એટલે ડબલ બોન્ડ. ચોથા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ દર્શાવી દીધું. હવે જઈ ખૂટે તે H દર્શાવી દો. તો આના ડબલ બોન્ડ છે એટલે કેટલા રહ્યા? 1 2 3 4 આવી ગયા 2 હાઇડ્રોજન. પછી અહીંયા 1 2 3 સંયોજક તો પૂરી. 4માં કેટલી ખૂટે? 1 એટલે 1 હાઇડ્રોજન મૂક્યો. આ કાર્બન પાસે અહીં છે ને અહીં છે, ખૂટ્યા કેટલા? 2 ઉપર નીચે. કાર્બન આવી રીતના આજુબાજુ ઉપર નીચે, બરાબર. તો આની પાસે દેખો બાજુમાં છે, નીચે છે. તો કઈ જગ્યા રહે? અહીં આવી ગઈ. તો અહીં રહી. તો અહીં હાઇડ્રોજન જે ગાડી ખૂટે તો હાઇડ્રોજન ઉમેરી દેવાના. અહીંયા આ એટલી જાય તો કેટલી ખૂટી? આ જગ્યા તો શું મૂક્યું? હાઇડ્રોજન, બરાબર. જઈ ખૂટે ને કાર્બનની સંયોજકતા 4 છે, બરાબર. હવે અહીં 2 જગ્યા પર આવી છે ને આ રીતના. તો કઈ જગ્યા રહી? ઉપર નીચે 2 રહી. તો અહીં મૂકી દો હાઇડ્રોજન, આમ હાઇડ્રોજન મૂકી દો. પછી ધારો કે અહીં કાર્બન છે, ને હવે OH છે. અહીંયા ગાડી એટલી જ જગ્યા રહી. તો શું મૂકી દેવાનું? હાઇડ્રોજનથી આ સંયોજકતા કાર્બનની પૂરી કરવાની. શું કરવાની? કાર્બનની સંયોજકતા આ હાઇડ્રોજનથી પૂરી કરી દેવાની. ઓકે, જોઈ લો. પછી આને આમ પણ લખાય. આમાં મેં દર્શાવ્યું છે, દેખો. આ CH2, બરાબર. આ CH2 આવી ગયો આખું. વચ્ચે ડબલ બોન્ડ છે તો ડબલ બોન્ડ મૂકો. આ શું છે? ખાલી CH. તો CH એક બંધ છે, એક બંધ. આ CH2 તો CH2. અને આવી રીતના બી લખાય. CHOH તો CHOH. પછી અહીંયા 3 છે એટલે CH3. તો આમ પણ લખાય. જોઈ લો. નોટ ડાઉન કરો એ તો કરી દેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.